પ્રથમ ઘટના મીરા શોપિંગ સેન્ટર સામે બની હતી, જ્યાં એક ગાય ડિલિવરી દરમિયાન ગંભીર સ્થિતિમાં હતી. જીવદયા પ્રેમી પ્રતીક સુખડિયાએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરી હતી. રાત્રિનો સમય હોવાથી પશુ ચિકિત્સક ઉપલબ્ધ ન હોવા છતાં હિરેન શાહ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં હાજર સંજય રાણાએ ગાયનું ગર્ભાશય બહાર નીકળી ગયેલું હોવાનું જણાવ્યું હતું. આ જાણ થતાં જ અન્ય ગૌપ્રેમીઓ અને ગૌસેવકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પશુ ચિકિત્સકની ગેરહાજરીમાં ગૌસેવકોએ વિવિધ પ્રયાસો શરૂ કર્યા હતા. હિરેન શાહે જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને તેમને તાત્કાલિક મદદ માટે બોલાવ્યા હતા. સંજયભાઈ પટેલ, હિરેન શાહ અને ગરુડ ગૌસેનાના સભ્યોએ સંયુક્ત પ્રયાસોથી ગાયને સુરક્ષિત સારવાર આપી ગર્ભાશયને સુરક્ષિત રીતે યથાસ્થાને ગોઠવ્યું હતું. આનાથી ગાયની સ્થિતિમાં સુધારો થયો હતો. આ દરમિયાન અયોધ્યા નગર વિસ્તારમાં સંતોષી માતાના મંદિર નજીક એક ગાય છેલ્લા એક દિવસથી બીમાર હાલતમાં પડી હોવાનું માહિતી મળી હતી. ગૌસેવકોની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગાયને સારવાર આપી, જેના પરિણામે તે સ્વસ્થ થઈ ફરી ઊભી થઈ શકી. બંને કિસ્સાઓમાં ગૌસેવકોની સમયસર કામગીરી અને સેવાભાવને સ્થાનિક રહેવાસીઓએ બિરદાવ્યા હતા. સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કરીને આ નિસ્વાર્થ જીવદયા સેવાને સરાહનીય ગણાવી હતી.